અડધી રાતે 4 વાગે ઉઠીને આમ કરે. મેં તને શું થયું? સરખું સૂતા જ નથી, ઘડીક ઉઠે ને પાછા સુઈ જાય. એટલે કે ઇન્જેક્શન માર દે કે ના પડી કે ના ના. ફૂલ કડવી, આટલી કડવી માં જિંદગીમાં નથી પીધી. એવું ખા. પાછી શરદી છે ને તો વળી મેં શરદી થાય તો એમ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં જ હશે. તો સવારે નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. વાગવામાં થયા છે 10 જેવું. અને જો આ સાહેબને ખબર નહીં ક્યાંથી તાવ આવી ગયો છે. અચાનક 2 ડોઝ પીધા છે, ઘરમાં પડ્યા હતા એ, પણ એ કાંઈ કામ ના કર્યા. તો હવે કાલે રાત્રે તો બહુ જ માથું દુખતું હતું ને જાયગા જ છે. ક્યાંથી આવ્યો તાવ સાહેબ? ગળામાંથી આવ્યો. લ્યો, માથું દુખે છે. મતલબ રાત્રે તો અડધી રાતે 4 વાગે ઉઠીને આમ કરે. મેં તને શું થયું? સરખું સૂતા જ નથી, ઘડીક ઉઠે ને પાછા સુઈ જાય ને ઉઠે ને સુઈ જાય ને એવું બધું ચાલતું હતું એનું. તો અત્યારે દવા લઈ આવીએ, કેમ કે વળી કાંઈ નાનામાંથી વધે એના કરતાં દવા લઈ આવી સારી. અને એમ બી એને 2-3 ડોઝ પી લીધા તો એ કાંઈ ફેર નથી પડતો. કાલે રાત્રે જ દવા લેવા જઈ હતી પણ માયના નહીં. કાલે રાત્રે લઈ આવ્યો હોત તો અત્યારે સવાર સારું થઈ ગયું હોત થોડુંક. આપણે ઓલી ભેંડીકલની પેરાસિટામોલ પીધી ને. કઈ નહીં, ચલો અત્યારે દવા લઈ આવીએ, પછી થોડોક આરામ કરીએ, થોડુંક સરખું થઈ જાય. તો ગાઈસ કાલે હે ને એને પગ દબાવ્યો પછી હુઈ ગયો. તો પછી 4 વાગે ખબર નહીં માથું આમ ફાટે, દુખતું નતું, ફાટતું એટલું દુખતું. તો એને પછી બાપ ગયું, ક્યાંથી ઉઠી ગઈ, બોલો મારા જેવા થતા થયા. હા ને મને નથી ખબર કેમ ઉઠી. મને હું એકવાર સુઈ જાઉં પછી હું ક્યાં ઉઠું જ ક્યારે. કાલે ખબર નહીં કેમ નીંદર ઉડી જતી હતી. કાલે મને એવું જ થયું, હું સૂતી જ નથી, ઘડે નીંદર ઉડતી હતી. પછી ત્યાં ઊભી થઈને પગ દબાવે ને માથું દબાવે. હું તો આમ જ હૂતો, થોડી વાર આખું શરીર કળતર થાય. હજી કળતર થાય, દવા લેવા જવું જ પડશે. માથું દુખે જ છે થોડું. હાલો માથું ઓઢ દો. ઓરી લે બીજું હું. આજે લીવ મૂકી છે ઓફિસે, રજા, કેમ કે તહેવાર જ નથી આવી કે હું થઈ શકું. ધરે જવું પડશે દવા લેવા. દવા લઈને આવીને સુઈ જજો. મોઢું જ જો ને મારું, મોઢું જ આમ લાગે કંઈક અલગ. તો અહીંયા કાર પડી હતી ને તો નડતી હતી. આ લોકોને ખબર નહીં ટાણે જ કંઈક કરવું તો એ કાર આગી કરવા ગયા. અને એક્ટિવા, ચલો મોટું જોયું. તો પહોંચી ગયા. અહીંયા ઉપર જવાનું છે, પેશન્ટને લઈને જાય. કૂતરું છે. A few minutes later. તો દવાના ઢગલા લઈ લીધા છે. અંદર કઈ શૂટ નથી કર્યું, કેમ કે આની પહેલા એવું કઈક થયું, અંદર શૂટ કરતા ના પાડી પહેલા. હા, એટલે અંદર કઈ શૂટ નથી કર્યું. જોઈ લો, દવા લઈ લીધી, હવે ઘરે મળીએ. તો કે ઇન્જેક્શન માર દો, બોલ. હા, એટલે કે ઇન્જેક્શન માર દો. ઇન્જેક્શન માર દે કે ના પાડી કે ના ના. ઈ પણ બધાને જે આવે એને બધાને ઇન્જેક્શન નું જ કહી દે. મેં ખાધેલું આનું ઇન્જેક્શન આની પહેલા. હાલો કરે. તો દવા લઈને ઘરે આવી ગયા. દવા પીવા માટે કંઈ ખાવું પડશે, એટલે જો મગ કર્યા હતા, લ્યો મગ ખાઈને પી લ્યો દવા. વાયરલ છે એવું કીધું. વાયરલ જ થાય, સાદો તાવ તો આપને અડતો જ નથી. છેલ્લે કઈ બનતા આવે એવું બહુ ટાઈમ થઈ ગયો. લાસ્ટ નવરાત્રી ને એની પહેલા નવરાત્રીમાં આવ્યો હતો. બે ને હારે થાય દો. ગાઈસ આમ તો ટીકડા તો જો આ એક ટીના 1 2 3 4 5 ટીકડા. મને ગમતો જ નથી. ડોક્ટર એવું જ કરે, ઇન્જેક્શન માં 10 તો ટીકડા દે.
એટલે ટીકડી વધારે દે ડૉક્ટર ઇન્જેક્શનનું છે એવું છે એનું, પણ કંઈક મટી જાય. એકવાર નહોતું મટ્યું. જોયો આ વખતે કેવું છે કામ. પી લઈ હવે. તો દવા બવા પી લીધી. કોગડા કરે છે એટલે ગાડી ના લાવતો એમ. કોગળા કરવા ગમે જ નહીં, ધરાન કરાવે. કોગડા તો કરે ને અવાજ જોઈએ ને. અને હું અહીંયા કરું છું બ્લોગનું એડિટિંગ. આ વાળો બ્લોગ છે, એડિટિંગ ચાલુ છે, ઇન્ટ્રો વગેરે. અને આ અહીંયા કરે છે કોગડા. જો સૂઈ ગયા હતા ત્યારે ઉઠાડ્યા છે. જમવા બેસી જઈએ. બધું લેવાઈ ગયું છે અહીંયા. ને આજે મગ ભાત કર્યા છે અને ભાવે ને એટલે આમથી મગ ખાય તો શું પેલી શક્તિ રહે ને એટલે મોઢું જ. તો બ્લોગ તો જોવો જ પડે અમારે, ભલે ને અમને મજા ન હોય તો જમતા જમતા. કા એવું હોય ને? મારે નથી જોતું. ચલો જમી રહીએ. તો મારે તો કામ એઝ ઇટ ઇઝ ચાલુ છે જેમ હતું એમ. અને જમીને સૂઈ ગયા હતા. જયદીપને અત્યારે જો 4:15 જેવું થયું છે. ઉઠ્યા છે, ચા પાણી પીવે છે અને કહે છે કે હવે હું નહીં પીવું દવા. મેં કીધું હજી તો એક ડોઝ પીધો, તો હવે હું નહીં પીવી ગયા. આજે પી લઉં, કાલથી નહીં પીવું. મેં કીધું કાં? તો કે બહુ ખતરનાક ડોઝ છે, નીંદર આવી જાય છે. તો ભલે નીંદર આવી જાય, બહુ એવી ડોઝ છે આમ. ઘેન જ ચડ્યા રાખ. આ ભલે ને ચડે, છૂટું રહેવાનું. અત્યારે કામ છે એટલે ઉઠો, બાકી તો સૂતો જ રહેતો. જો લેપટોપ લઈને બેઠા છો. ગુમનામ હે કોઈ. હમણાં વાતાવરણ ચેન્જ થાય છે એટલે બધા લોકો ધ્યાન રાખજો. ઇન્ફેક્શન, વાયરલ ને બધું બહુ ચાલે છે માર્કેટમાં. ઉપલેટાઈ મમ્મીને મજા નથી, ફોનમાં વાત થઈ હતી એટલે હમણાં લોકેશન ચેન્જ થયું ને અચાનક. 2 દિવસ પહેલા કાંઈ નહોતું. લોકેશન ચેન્જ. લોકેશન નહીં, લોકેશન બોલ. હમણાં એકદમ પેલા ગરમી હતી ને એમાંથી અચાનક ઠંડી પડવા માંડી એટલે છે ને થોડુંક શરીરને આમ શોભતા વાર લાગે. એટલે ધ્યાન રાખજો બધાય. અને તમે પી લ્યો ચા, કામ કરે છે, પછી મળીએ. ચલો. So once you have any blockers, you can feel free to share them, and we can take it up from there. Okay? શ્યોર છે. Alright. So get it. તો જો ગાઈસ આને મજા નથી ને પપૈયું ખાય છે છાલ. તો ગાઈસ પાછો હું થોડો ઉઠ્યો અને અત્યારે પપૈયું ખાવું. આ લોકો પાસે મગાવ્યું કાર્તિક પાસે. જો મેડમ આપણા સુધાર્યું છે. તું તો ખા. એને ના ભાવે પપૈયું. સુધારો ને એકાદ ચીર કાઢ ખાલી. પપૈયું ખાઈ લે, પછી જમવાનું જ છે. જમવાનું સાદું જ છે તો ખાઈ લે. અને સાજું થવું પડશે કેમ કે 2 દિવસ પછી જવાનું છે બહાર. ક્યાં જવાનું છે? રાજકોટ જાને એટલે તમને બતાવે ને એટલે જાને ન આવે. હે તાવ પૂછી ના આવે. રાજકોટ જવાનું તો જવું. ખાઈ નહીં, ચલો ખાઈ લઈ. બહુ ધ્યાન ચડે દવામાં, બહુ ધ્યાન. હુઈ જાઓ. એટલે હેવી ડોઝ છે આમ. હુરાવી જ દઈએ. જમીન પાછું સુઈ જવાનું થાય છે. અત્યારે નાસ્તા કરીશું પપૈયાના. તો ગાઈસ જમીન તું લોક કરવાનું રહી ગયો અને વાત ચાલુ છે. મેં કીધું પકડ તો. આ જો આજે દવા પછી ઓલું ફૂલ કડવી. પપૈયું તો ખાધું. સફરજન આટલી કડવીમાં જિંદગીમાં કાલે નથી પીધી. સવારે કેમ સફરજન ને એવું ખા. કાઢતી હતી તો વાસ આવે. આવે ને એ ત્રોફાન ના પાડે. નકર મેં ધાન વીકનેસ જેવું છે ને તો મેં કીધું ત્રોફો પીવે તો એમ. તો ના પાડી ત્રોફાની તો. અને એવું પાછું ભાવે નહીં. પાછી શરદી છે ને તો વળી મેં શરદી થાય તો એનાથી મોસંબીનો જ્યુસ છે ને. આ દાળિયા ખાઈ લો, દાળિયા ખાઈ લો. એટલી કડવી તો હાથ જ નથી પીધી કોઈ દી. હજી તો આ પીળી, હા એ બહુ કડવી છે. નથી કડવી જરાય, ગયડી છે. આ રહ્યું દાળિયા આપ્યા છે, દાળિયા.
હું તો છે ને ઈઝી વાળી પેલા પીવા, ઈઝી વાળી છેલ્લે રાખે છે. હાલી કેપ્સ્યુલ ને ઈ છેલ્લે રાખે છે. દાળિયા ખાઈ લે ફટાફટ. લમ હવે 1 મિનિટમાં હોઈ જઈશ, ડાયરેક્ટ હવા ઉઠી. હોઈ જાવ, કોણ ના પાડે? કા હોઈ જાવ. તો રાત્રે ખાઈ પીને પછી ફ્રી થઈને બધા ઘરેથી ફોન આવે, તો મારા ઘરેથી નાના ઘરેથી ને બધું મજા નહોતી, એટલે કેમ છે ને શું ને આ ને તે ને બધી પૂછતા હતા. પછી દવા પીધી ને અત્યારે ભાઈ સાહેબને થોડીક ભૂખ લાગી હતી દવા પીવે એટલે પપૈયું ખાધું. પપૈયું ભાવ્યું આજે એમને. દવા પીવી એટલે નહીં. એટલે અત્યારે હવે જો ખોગડા કરે છે. તો જે કાલે બી ઓફિસ નહીં જાય, અને પછી અમારે જવાનું છે રાજકોટ એક મેરેજમાં, પણ હવે જોઈએ મેળ આવે કે નહીં જવાનો. મેળ આવશે તો જાશું, બાકી પછી અહીંયા. તો આજના વ્લોગમાં તો બહુ કંઈ ખાસ હતું નહીં, અને મજા નહોતી એટલે કાંઈ સરખું શૂટ નથી થયું ને કાંઈ કર્યું નથી. એની સેવામાં જ લાગી ગયા હતા આજે તો. કાં તો કંઈ નહીં, ચલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. આજે પી લઉં, આજે પી લઉં, કાલથી નહીં પીવું.